તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમે જોવો છો મિલન બ્લોગ્સ ને આજ અમે 2 જણા કુલ 5 જણા પારપડા હેડ્યા બીજ ભરવા। જુઓ લુણવા પોકી જવા આવ્યા અને 3 જણા પાછળ પણ એ હવે દેખાતા નહીં પાછળ, એટલે હાલ અમે લુણવા પહોંચી જવા આવ્યા પાર્લરથી। અને આ લાઈક સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરતા રહેજો। સ્પેશિયલ વ્લોગ ઉતારવા જ બહાર જવું ફરવા। અમે ખેમોણાથી હેડ્યા હેઠ, એટલે હવે પહેલે પાર્લર લઈને બેહો ઘડી વાર, કારણ કે અમે અહીંયા ત્યાં બેઠા નહીં। તો આવી ગયું પાર્લર, હવે પાર્લરે બેહો ઘડી વાર નાસ્તો કર્યો। એટલી ઘડા પાછળથી આવી પેલા બધા આવીશું પાર્લર। તો હવે વેફર તોડી હવે નાસ્તો કરો બેઠા બેઠા। તો પેલો ને આવતો વાર થાય તો એટલે તોય દેખાતા નહીં, એટલે અમે પાછા હેડતા થયા નાસ્તો બાસ્તો કરી। છેલ્લા સુધી જોડાયેલા રહેજો, મજા આવશે। ને કટ કરીને ઉતારું, કારણ કે વધારે લોબું એ નહીં કરવું। તો હવે લુણવા ગામમાં આવી જાઓ। હવે તમને આગળ બતાવું તો આવી ગયું લુણવા ગામ। આ લુણવા સ્કૂલ અને હવે પહેલે જઈને વડોલો લઈએ જેમ બેહો કરી વાર ને પેલા બધા તો ખૂબ છેટાઈ દેખાતા નહીં। તો ન્યાયામાંથી હવે પાથરા આવ્યા હતા, એટલે હવે પોકવા આવ્યા હો અમે, ખાલી હવે થોડું જ બાકી છે। ને ચેલેન્જ લગાવ્યા તો કે અમે ન્યાળીયાથી જો પેલા રોડેથી આવી, એટલે જોવો હવે કોઈ પહેલું પોકા કોઈ ચેનલ જીતે। તો હવે થોડું જ આગળ હે, જે મંદિરે પહેલું પોકાય ચેલેન્જ જીતી જાય। પેલા 3 જણા અહીં ને અમે 2 જણા અહીં। હવે કોઈ ખબર નહીં કે રિક્ષામાં આવી કોઈ બી કરી, પણ અમે હવે પોકવા આવ્યા હો। જુઓ તો હવે 2 મિનિટમાં ખાલી વ્યૂ બતાવું તમને। નેળિયામાંથી હેડે એટલે ઝડપી પેલું મંદિર ને જુઓ પારપડાનો વ્યૂ हमने करके दिखाया। ખરેખર ચેલેન્જ જીતી ગયા અમે। હજી અહીંયા આવતા કલાક 1.5 કલાક આસપાસ થાય ને અમે બી હેડવામાં સ્પીડ કરી હતી। ખરેખર ચેલેન્જ જીતી ગયા અને ઉપરનો વ્યૂ ચોખ્ખું દેખાય। હવે હું આગળથી તમને બધી વિડીયો બતાવું। તો નીકળી જાઓ, આવી જાઓ કમ્પ્લીટ મંદિરે। કોઈ ઘડી વાર ગેટે બેહો, અહીંયાની રાહ જોવો અને પછી નીકળીએ આપણે દર્શન પછી કરતા પહેલાં અહીંયાની રાહ જોવો। મંદિરે આવી જાઓ, ઘડી વાર બેહો, એની રાહ જુઓ, જુઓ કેટલી વાર છે। બૂટ કાઢી દીધા ને હવે જઈએ દર્શન કરવા। મંદિરે દર્શન કરી લીધો। કોમેન્ટમાં રમા ધણી લખવાનું ના ભૂલતા। તો હેડો હવે આપણે ફરવા। તો ફરવા નીકળી જાઓ, હવે જઈએ પેલી મકાન।
બાસો કરીને અમે નીકળી આવો ઘેર. હવે ઘેર તો હવે મળીએ આવતા નવા બ્લોગમાં. તો જય માતાજી, મળીએ આવતા નવા બ્લોગમાં. બાય બાય.